પણ એવું નહીં હોય અમારા ઘરમાં, એવું અમે રાખતા જ નથી. જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ટાઈમ સવારનો અને આ બાજુ જો અચાનક આપણે વહરાત કરી રહ્યો હતો. તો ફાઇનલી આજ આવી જાય જો આખી રાતનું આવું આવું ચાલુ હ. તો જો આટલું બધું પોણી આવે હ. તો આમ હે ને આ વહરાત પડ્યો ને એ વહરાતની આશા હ કોગમ પોણી થઈ જાય. તો જો આખી રાતનું આવું ચાલુ હતું. હવા લગન એક કત્તી કયા પાસો પડ્યો નથી. ચિત્રમ બધે પોણી દેખાય ને. અને આજ તો હે ને આખા દન ઉપર આવેલા હે જો બધી સાઈડ કારું ભમર કરી નાખ્યું હોય. અને આપણે હેડો પેલી બાજુ જઈએ. આપણે શું કામ કરવાનું છે તો તમને બતાવીએ. તો જો પવન હાથી વહરા થાય ને એટલે હે ને આપણે આ સોપાર હે ને આખી પધરી જઈએ આ બાજુ જો. અને આ બાજુ હે ને અમારે બુરો બે રહે, કારણ કે રાતનું બે રહ્યું હોય બચારું શું કહે એનું ચો બધો દોડ કર્યું. પારેલું તો નથી પણ એમને જ રોટલો નાખીએ ને એવું બધું ને એટલે માયા લાગેલી રહ્યા. એટલે જો બેહરી હોય ને એટલે કોરું હોય ને એટલે મેં એવું ભૂજ નથી કર્યું. તો એ બેહરાય આપણે આ પહાણ જઈએ ને તો એ કશું નહીં એમ ખબર કાબો મને કશું નહીં કર્યું એમ. તો બેહરાડ્યો કારણ કે ભેનામ તો બેહરે આમ આમ લોક દોડ કરે એટલે બચાવ તો જોઈ તો બેહર્યા ને. તો જો બુરો ને પારેલા અહીં એટલે આ બાજુ બેઠાય. અને હેડોમાં આપણે હે ને આ બાજુ જઈએ. મારે હે ને આ બાજુ વાહન લુગડો ને એવું બધું ધોવાનું હોય. લક્ષ્મી પપ્પા હે ને આજે મને થોડી ઘણી મદદ કરાવું ચમ. તો વહરાત ચાલુ હતું, બીજું કોમ થાય એવું નથી, બાર રસોઈ જવાય એવું નથી. તો જો અમારે શાકભાજી મોરી આલે. જય માતાજી. કેવું લાગે શાકભાજી મોરવાની આજે? બે ત્રણ વખત કીધું ને તારે બેઠા હે મેં કીધું નહીં આબુ કર્યું તો મને ખાલી એટલી જ મદદ કરાવી દે, બીજું તો નહીં તો કરવા લાગી. તો જુઓ આ બાજુ આપણે દૂધી મોરા હે તો આજે બને દૂધીનું શાક નહીં. એને દૂધી વધારે ભાવે એટલે. તો જુઓ એ બાજુ એ દૂધી મોરી ને મારે આ બાજુ આ વાહન ધોવાના હોય ને આ લુગડો ધોવાના હોય. જુઓ તો વાહન ધોઈને પાવડરમાં લુગડો પલાળી દેવું, પછી પાછું શાક મિલ લે, પછી કમ્પ્લીટ લુગડો ફોગાઈ જાય એમ થાય, પછી ધોઈ નાખી. એવું બધું કોમ ચાલી રહે. આજ તો ચોય બારે જવાય એવું નથી. કેટલો વહરાત ચાલુ છે. કાળી બમર કરી છે ને ફરતા બધા. પવન ફૂલ અને પવન ફૂલ હોય ને જો આપણે ચૌડી ઉડીને બસમાં આવી તો 1 વાગે રૂકી રવાનું પાછું આવે ને થોડી વાર પોણી નેત્રા એટલી વાર રવા દો. પોણી નેત્રા એટલી વાર રવા દો. પછી આ બી તોરણ જ ધરી નાખી. આપણે બનાવવા જમે ખાવા, કારણ કે આ કપડાનું કોમ પૂરું. આવું બનાવી ખાવાનું. બાજુ હોય ને સબ્જી બનાવી દીધી, શાક. તો મારે એક કોમ ઓછું થયું. આ બાજુ મારે રસોઈઓ આજ તો ડાયા થઈ જાય. તો ભૂખ લાગી હે? અને આ બાજુ હે ને આપણે માટલું એ જમ હ. અને આ બાજુ આમ દિવાલ ભેની થી જો તો થોડું ભેજ આવે કારણ કે વાસરોટ એ બાજુથી હે ને એટલે નહીં. તો આમ તો તેમાં એટલે હે ને આપણે સગરી આ બાજુ લઈ લીધી, પેલી બાજુ નથી રાખી. કારણ કે શું કે પેલો કોકરાનો ગચ્ચો નથી ને તેમાં આ પેલો નાની ગ્રીટ આવવાની નહીં એટલે સામાનને બહુ તો ભેજ નથી આવતો, પણ સામાનને આવો કારણ કે આપણે હે ને પ્લાસ્ટર નથી ને એટલે. તો પછી એ થઈ જાય એટલે પાછું નહીં આવે. પણ અમૃત આપણે પાસે એટલી બધી સગવડ નથી કે પ્લાસ્ટર કરીએ એમ. પણ વાંધો નહીં, ખાલી સામાનના જ ભેજ આવે, બહુ આવતું નથી. અને હેલું તો હે ને માટલું જમી મેં ડોલ ને સર મેલી છે ને પછી સત્તા પણ ચો થઈને ઉતરી છે. પેલા પાયા હી થઈને ઉતરી ને તો જો આપણે આ બાજુ હોય શાક બની ગયું હોય તો આમ ખાલી આપણે બનાવવાની રહી રોટલી તો આવી મદદ થઈ જાય.
પણ અમુક તો કેવું વિચારે કે બૈરાનું કોમ હોય બૈરું જ કરે, આદમી નહીં કરે, પણ એવું નહીં હોય. અમારા ઘરમાં એવું અમે રાખતા જ નથી, કારણ કે મેં આ વિડીયો બનાવું તો મારું કોમ એ બાકર લઈમાં આપણે કોઈ એવું નહીં થઈ જઈએ. તો જો આ બાજુ શાક બનાવી દીધું, કારણ કે સમજુ એ ઘરનું કોમ પાલે, વિડીયો બનાવે, બીજું ત્રીજું કોમ કરે, એટલે તો આપણે થોડું ઘણી મદદ કરાવીએ એમાં કોઈ પેલું એવું નહીં, કારણ કે બે જણાને હોય ને આવી રીતે સમજૂથી કોમ કરી લેવાનું, એટલે ઝટ પાર આવી જાય. પછી એવું નહીં વિચારવાનું બસ બૈરું જ કરે ને બૈરું જ જાય જો જવાનું હોય એવું નહીં, કારણ કે એવું કોમ આપણે કરી લઈએ તો આપણું કોમ એ બા કરી લઈએ. એવું નહીં રાખવાનું કે એવું જ કોમ એ બા કરીએ એમ, પણ જે થતું હોય એ બતાવવાનું. પછી આપણે એમ નહીં કહેવાનું કે તું આ બુસ કરી નાખે, એવું એ નહીં કહેવાનું, કારણ કે એનાથી થાય હોય. કારણ કે શાક બનાવતા તો આવડે એટલે બનાવી દીધું છે, આપણે એમ બનાવી દઈએ રોટલી. તો આપણે ખાવાને એવું તો બનાવીને ખાઈ લીધું ને પાલી જઈએ, પણ આ બાજુ ને ફૂલ વહરાત પડતું તો થોડું ઓછું થયો, તો થોડા થોડા ને એવું ચાલુ હોય. તો જો આજ તો ઘણો બધો વહરાત પડી ગયો, કારણ કે રાતનો આખી રાતનો ચાલુ હતું અને દિવસ આખો પડે, એટલે જો આટલું બધું ફોન થાય જો ચિત્રમણ બધું, કારણ કે ઘરના સાઈડમાં રસ્તો પાણી એ જ તો વહરાતનું તો જોઈએ આજે જવાયું નથી, કારણ કે કેન્દ્ર ઘેર રહીએ તો ઘરનું કોમ્પાલ લઈને એવું બધું. આપણે હોય કર્યું વિડીયોનો એન્ડ. તો બસ આજના બ્લોગમાં આટલું જ, કારણ કે લાઇટ આવે તો પીવાનું પાણીને એવું બધું ભરવાનું આ બાજુ. તો વિડીયોનો કરીએ હોય એન્ડ. તો બસ આજના બ્લોગમાં આટલું જ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આ બ્લોગમાં. તો બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.